हेलो विद्यार्थी मित्रों, हूँ अभिषेक परमार तमारो न्यूमिफाई चैनल पर स्वागत करूँ छूं। आजना विडियोमां આપણે સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન નંબર પહેલાના 1 થી 4 દાખલા કવર કરવાના છીએ। જે કોઈ જૂના વિડિયો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને તમે ચેનલ પર જઈને જોઈ શકો છો। જો તમે નવા જોડાયેલા हो तो ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો। આજનો પ્રશ્ન નંબર 1, નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો। बरोबर, लोपनी रीते मेळवવાનો છે। तो चलो स्टार्ट करी। હવે લોપની રીત જ્યારે પણ કરતા હોય ત્યારે આપણે એવું શીખ્યા છીએ કે બે પણ ચલ સરખા હોવા જોઈએ, ચલના સહગુણક કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ। તો જે તમારું સમીકરણ પેલું છે એ આ છે x વત્તા અને બીજું સમીકરણ શું છે 2x - 3y = 4। તો જો આમાં બે સહગુણક સરખા છે, x ના તમે કહેશો ના સર આના પાસે તો 1 છે, આના પાસે તો 2 છે, y પણ નથી, તો સમીકરણ 1 ને 2 વડે ગુણું છું। શું કરું છું? સમીકરણ 1 ને 2 વડે ગુણતા તમે ઘણા બધા પ્રશ્ન કરશે સર 2 વડે શું કરવા ગુણો છો તમે? 2 વડે શું કરવા ગુણો છો? તો જો બેટા, જો હું સમીકરણ 1 ને 2 વડે ગુણું તો x છે એ 2x માં કન્વર્ટ થઈ જાય, x છે એ 2x માં કન્વર્ટ થઈ જાય, બરોબર? એટલે 2x બની જાય ને, જેથી કરીને હું લોપ ઇઝીલી કરી શકું। તમે કહેશો સર હું તો y પણ સરખો કરી શકતો હતો। સાચી વાત છે। જો તમારે y ને સરખો કરવો તો તમારે કેટલા વડે ગુણવું પડે? 3 વડે ગુણવું પડે, બરોબર છે। ચલો, તો સમીકરણ 1 ને 2 વડે ગુણીને લખું છું તો x + y છે તો આવું થઈ જાય 2x + 2y બરાબર 2 × 5 = 10। હવે બીજું સમીકરણ એવું ને એવું લખી નાખો 2x - 3y બરાબર 4। ચલો હવે લોપ કરી છે। લોપ કરવા ટાઈમે તમારે જોવાનું કે જો બે પદ વચ્ચે નિશાની સરખી છે તો નિશાની અહીંયા બદલાવી પડશે। જ્યાં 2x વત્તા છે, આ 2x વત્તા છે તો નિશાની બદલાવાની, આ વત્તા છે તો બદલાવીને ઓછા કરો, અહીંયા ઓછા છે તો બદલાવીને વત્તા કરો, અહીંયા વત્તા છે તો બદલાવીને ઓછા કરો, બરોબર છે। નિશાની બદલાવી નાખવાની, પછી આ નવી નિશાની તમારે ધ્યાનમાં લેવાની છે। તો જો 2x અને 2x ઉડી જશે, વત્તા ઓછા ગયા। હવે જો +2y ને +3y ઓછા કોઈ ગણતા નહીં, નવી નિશાની ધ્યાનમાં લેવાની, +2 ને +3 એટલે 5y બરાબર +10 - 4, 10 માં 4 જાય તો 6, મોટા નિશાની વત્તા છે તો y ની કિંમત શું મળી ગઈ? 6/5। આ y ની કિંમત તમે ધારો તો સમીકરણ 1 માં, અધરવાઇઝ સમીકરણ 2 માં। હું અહીં લખું છું સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા તમે કહેશો સર આ ગુણાવ્યું એમાં મૂકવાનું? તો ના, ક્યારે પણ કિંમત ગુણાવેલા સમીકરણમાં મૂકવાની નથી। દર વખતે કેમાં મૂકવાની? જે તમારા પાસે પ્રશ્નમાં સમીકરણ છે તેમાં। તો પ્રશ્નનું સમીકરણ આવું છે x + y બરાબર 5। તો જો x તો મારે નથી ખબર, y ની કિંમત ખબર છે 6/5 બરાબર 5। તો 6/5 સામેની સાઈડ જાય તો કેવા થઈ જાય? ઓછા થઈ જાય, બરોબર છે। ચલો ડાયરેક્ટ આને આપણે શોધી શકીએ છીએ આપણી રીતે, 5 × 25 - 6/5। તો 25 માંથી 6 જાય તો કેટલા વધે? 19 વધે, 19/5। તો x અને y ની કિંમત આવી ગઈ, તો આપણે લખી લઈ x, y બરાબર 19/5 અને 6/5, બરોબર છે। તો આ આપણો ફાઇનલ આન્સર પહેલાનો આવી ગયો। ક્લિયર છે? ડન। હવે બીજો દાખલો 3x + 4y = 10 અને 2x - 2y = 2। આ તમારું સમીકરણ 1 છે, આ તમારું સમીકરણ નંબર 2 છે। હવે જો 3 અને 2 તો આને ગુણાવવું તો થોડુંક અઘરું પડી જાય, પણ જો અહીંયા 4y છે અને અહીંયા 2y છે તો આ 2y ને 2 હારે ગુણાવી દો આખા સમીકરણને, તો મારું કામ થઈ જાય, બરોબર। તો અહીં હું લખું છું સમીકરણ 2 ને 2 વડે ગુણતા, સમીકરણ 2 ને 2 વડે ગુણતા, સમીકરણ 2 ને 2 વડે ગુણો તો 2x × 2 એટલે 4x, 2x × 2y એટલે 4y અને 2 × 2 ને 4। આટલું ડન છે, બરોબર। તો ચલો હવે લોપ ચાલુ કરી દે। પહેલા પેલું સમીકરણ લખી દઉં છું 3x + 4y બરાબર 10। બીજું સમીકરણ શું છે? 4x - 4y બરાબર 4, બરોબર, વત્તે ઓછે। પણ જો તમે કહેશો સર આમાંય નિશાની બદલાવી નાખી,
જો આમાં બદલાવાની જરૂર નથી, કેમ કે આપણે લોપ કેનો કરી છે, વાય નો કરી છે. તો જો વાય ઓલરેડી વત્તા અને ઓછા છે તો આપણે નિશાની બદલવાની જરૂર નથી, બરોબર. તો વાય અને વાય એમને ઉડી જશે. તમે કહેશો સર આ બે નું શું કરી, બે પાસે વત્તા છે, તમારા પાસે તો ખબર છે વત્તે વત્તે શું થાય, વત્તા જ થાય. તો 4 ને 3 7x અને 10 ને 4 14. તો x બરાબર શું આવે, 14 ના છેદમાં 7. તો તમને ખબર જ છે, તો x ની કિંમત શું આવે, 7 ગુણે 14. x બરાબર 2 મળી ગયા. x ની કિંમત તમે કાં 1 માં મૂકો કાં તમે 2 માં મૂકો. તો હું લખું છું કે ભાઈ સમીકરણ 2 માં મૂકતા, બરોબર. આ વખતે 2 માં મૂકું, સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે, 2x ઓછા 2y બરાબર 2. ચલો 2x ની કિંમત 2 ઓછા 2y બરાબર 2. તો 2 દુ ને 4 ઓછા 2y બરાબર 2, બરોબર. તો આ ઓછા 2y વત્તા 4 સામેની સાઈડ છે તો કેવા થઈ જાય, ઓછા 4. તો ઓછા 2y બરાબર કેવું થાય, વત્તે ઓછે ઓછા. 4 માંથી 2 જાય તો 2, મોટા નિશાની -2. તો સર હવે તો બે સાઈડ માઇનસ આવી ગયા, તો આપણે ખબર છે બે સાઈડ માઇનસ આવી જાય તો માઇનસ આપણે શું કરી, ઉડાડી દઈએ. તો y બરાબર શું આવ્યું, 2 ના છેદમાં 2. તો 2 ના છેદમાં 2 હોય તો શું આવી જાય, 1. જવાબ લખી નાખી, x, y બરાબર 2,1. તો મળી ગયા, બરોબર. બીજા દાખલાના લોપના ઉકેલ મળી ગયા, ડન છે. ચલો હવે દાખલા નંબર 3, 3x ઓછા 5y ઓછા 4 બરાબર 0, 9x બરાબર 2y વત્તા 7. જો આને સમીકરણ ગોઠવીને નથી આપ્યું, આ વખતે સમીકરણ ગોઠવીને નથી આપ્યું, તો આપણે સમીકરણ ગોઠવી દઈએ. 3x ઓછા 5y છે તો હું આવું લખું, 3x ઓછા 5y ઓછા 4 ને સામેની સાઈડ જાવ દઉં તો વત્તા 4 થઈ જાય, બરોબર છે. અને અહીંયા જુઓ 9x આ વત્તા 2y છે, નામ સાઈડ લઈ આવું તો ઓછા 2y બરાબર 7. આ તમારું સમીકરણ 2 બની જાય. આટલું ક્લિયર છે, બરોબર. હવે તમે જુઓ સર અહીંયા 9x છે અને અહીંયા 3x છે, તો 3 વડે પેલા સમીકરણને ગુણું તો બે સરખા થઈ જાય. તો હા સર, તો ચલો ગુણાવી દઈએ. સમીકરણ 1 ને 3 વડે ગુણતા, બરોબર. સમીકરણ 1 ને કેટલા વડે ગુણતા, 3 વડે ગુણતા. તો સમીકરણ 1 શું હતું, 3x, 3x ગુણ્યા 3 એટલે 9x, 3x ગુણ્યા 5 3 પચા ને 15 અને 3 ગુણ્યા 4 3 ચોક ને 12, બરોબર. આ બીજું સમીકરણ નીચે જ લખી દઈ, 9x ઓછા 2y બરાબર 7. ચલો લોપ કરી દેસી. જો સરખી નિશાની છે તો નિશાની બદલાવી પડશે. તો અહીંયા માઇનસ, માઇનસ છે તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ. તો જો આ 9x 9x ગયા, ઓછા 15 વત્તા 2, ઓછે વત્તે ઓછા. 15 માંથી 2 જાય તો કેટલા વધે, 13y. કેવા 13y, મોટાની નિશાની -13y બરાબર વત્તે ઓછે ઓછા. 12 માંથી 7 જાય તો તમે કહેશો સર 5. તો y ની કિંમત શું આવી ગઈ, જુઓ ફટાફટ, ઓછા y બરાબર 5 ના છેદમાં 13, બરોબર. તો y બરાબર -5 ના છેદમાં 13 થઈ જાય. આટલું ક્લિયર છે બધાને, બરોબર. નિશાની માઇનસ સામેની વહી જશે. હવે આની કિંમત કાં તમે 1 માં મૂકો કાં તમે 2 માં મૂકો, બરોબર. આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ આ વખતે. સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 શું છે આપણી પાસે, 3x ઓછા 5y બરાબર 4. ચલો આ 3x ઓછા 5 y ની કિંમત શું છે, -5 ના છેદમાં 13. y ની કિંમત શું છે, -5 ના છેદમાં 13. તો જુઓ 3x ઓછે ઓછે વત્તા પચું પચું 25 છેદમાં 13 બરાબર 4. મોકલી દો સામે છે, અથવા 13 ગુણતો જાય ને હાઈલો જાય, આપણા પાસે બધા રસ્તા છે, બરોબર. તો પેલા આપણે આ સમીકરણમાં જે આ અપૂર્ણાંક છે ને સામેની સાઈડ મૂકી દે, 4 વત્તા છે તો ઓછા 25 ના છેદમાં 13. તો જો આવું થાય, 3x બરાબર 13 ચોક ને 52 ઓછા 25 છેદમાં 13. ડન છે. તો
તો આવું થશે 3x બરાબર 52 માંથી 25 બાદ કરવાના છે તો વચ્ચે ઓછે ઓછા બાદબાકી થશે તો 2 ઉપર 12 12 માંથી 5 જાય તો 7 અને 5 ઉપર 4 4 માંથી 2 જાય તો 2 છેદમાં 13 બરોબર છે તો મારે x જોતો હોય તો 3 ક્યાં વયા જાય છેદમાં વયા જાય તો આવી રીતે થાય x બરાબર 27 ના છેદમાં 13 ગુણ્યા 3 તો 3 એકુ 3 3 નવા ને 27 તો x ની કિંમત શું મળી ગઈ 9 ના છેદમાં 13 તો જો x અને y બંને મળી ગયા આપને x અને y બંને મળી ગયા તો ચલો લખી લ્યો x શું મળ્યા 9 ના છેદમાં 13 અને y શું મળ્યા -5 ના છેદમાં 13 શું આ દાખલો ક્લિયર છે બધાને દાખલો ક્લિયર છે ડન ચલો ચોથો દાખલો x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1 અને x ઓછા 2y ના છેદમાં 3 બરાબર 3 આને આપણે સરખી રીતે લખી દઈ બરોબર તો પેલું સમીકરણ સરખી રીતે લખું તો આવું થાય 3 ગુણ્યા x એટલે 3x વત્તા 2 ગુણ્યા 2 એટલે 4y છેદમાં 2 તેરીને 6 બરાબર -1 આ 6 સામેન સાઈડ જાય તો ગુણાઈ જાય તો આવું થાય 3x વત્તા 4y બરાબર 6 એકુ ને 6 આ તમારું સમીકરણ નંબર 1 થઈ જાય આટલું ક્લિયર છે હવે અહીંયા જુઓ બીજું આ 3 ગુણ્યા x એટલે 3x ઓછા y આખાના છેદમાં 3 બરાબર 3 અને જો 3x ઓછા y આ 3 સામેન સાઈડ જાય તો 3 તેરીને 9 થઈ જાય આ તમારું સમીકરણ નંબર 2 બની જાય આ બે સમીકરણ ક્લિયર છે બધાને જો એ લોકોએ આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં આપ્યા હતા આપણે શું કર્યું એને સિમ્પલ સ્વરૂપમાં ચેન્જ કરી દીધું હવે જો આમાં આપણે કઈ ગુણાવાની જરૂર જ નથી જો 2 માં 3x છે તો ડાયરેક્ટ લોપ થઈ જશે બરોબર તો ચલો ડાયરેક્ટ લોપ કરી દઈ 3x વત્તા 4y બરાબર -6 અને અહીંયા 3x ઓછા y બરાબર 9 નિશાની બદલાવી પડશે ને કેમ કે બે પાસે અલગ અલગ છે તો માઇનસ પ્લસ માઇનસ બરોબર 3x ગયા વત્તા 4y ને y તો 4y ને y કેટલા થઈ જાય 5y ઓછા 6 ઓછા 9 9 ને 6 15 2 માઇનસ છે તો માઇનસ તો y બરાબર શું થશે ઓછા 15 ના છેદમાં 5 તો y ની કિંમત શું આવી જાય 5 તેરીને 15 બટ -3 તાને કેમાં મૂકવાનું કાં તમે 1 માં મૂકો કાં તમે 2 માં મૂકો આ વખતે 2 માં મૂકી દે ચલો સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 આપણે બનાવી જ રાખ્યું છે 3x ઓછા y બરાબર 9 ચલો ધ્યાનથી જોજો 3x ઓછા y ની કિંમત શું છે ઓછા 3 બરોબર નિશાનીમાં ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો 3x ઓછે ઓછે વત્તા 3 બરાબર 9 તો શું થાય 3x બરાબર 9 વત્તા 3 સામેન સાઈડ જાય તો ઓછા 3 9 માંથી 3 જાય તો 6 તો x બરાબર 6 ના છેદમાં 3 તો 6 ના છેદમાં 3 એટલે 2 બરોબર ને 3 એકુ 3 3 દુ ને 6 તો x અને y મળી ગયા તો x અને y આપણે શું મળ્યા 2 અને -3 દાખલો ક્લિયર છે 4 દાખલા બધાને ક્લિયર છે બરોબર છે કઈ રીતે લોપ કર્યું એકવાર પ્રેક્ટિસ કરી જાજો અને કન્ટેન્ટ ગમતું હોય તો નીચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બરોબર છે ચલો અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારા સાથે જોડાઈને ગણિત હજી વધારે શીખવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે આપણા એપ્લિકેશનની અને અધરવાઇઝ તમે પ્લે સ્ટોર ઉપર જઈને પણ ન્યુમિફાઈ સર્ચ કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અહીંયા તમને લોગો વિઝિબલ છે એકવાર તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમને આ પ્રકારનું કોઈક ઇન્ટરફેસ જોવા મળશે એપ્લિકેશનમાં લોગિન થવા માટે તમે કોઈ પણ બે મેથડનો યુઝ કરી શકો છો એક છે તમારે વોટ્સઅપ વાળી અને બીજી છે યુઝ અનધર મેથડ કે જેમાં તમારે ફોન નંબર એન્ટર કરવાનો રહેશે હવે વોટ્સઅપ વાળી મેથડમાં શું છે કે જ્યારે તમે વોટ્સઅપ ઉપર ક્લિક કરશો તો એક લિંક આવશે જેને તમે પાછી ક્લિક કરશો એટલે પછી તમે એપ્લિકેશનમાં લોગિન થઈ જશો ત્યારબાદ જો તમારે વોટ્સઅપ વાળી મેથડથી લોગિન નથી થવું તો યુઝ અનધર મેથડ ઉપર ક્લિક કરીને તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ તમને ઓટીપી આવશે ઓટીપી એન્ટર કરીને તમારું નામ ડિટેલ્સ ફિલ કરીને તમે એપ્લિકેશનમાં એન્ટર થઈ જશો
હાલ ગુજરાત બોર્ડ માટે આર્યભટ્ટ બેચ ચાલુ છે, જેનો પ્રાઇસ છે 1499. જ્યારે એપ્લિકેશન ઓપન થઈ જશે ત્યારે તમને આ 3 બેચ જોવા મળશે. બરોબર, ગુજરાત બોર્ડ અને ગુજરાતી મીડિયમ માટે ધોરણ 10 માટે આર્યભટ્ટ બેચ છે. ત્યારબાદ જો તમે સીબીએસઈ વિદ્યાર્થી મિત્રો હોય અથવા કોઈ સીબીએસઈ માં તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય તો તમે સજેસ્ટ કરી શકો કે તેના માટે ચાણક્ય બેચ છે. અને ગુજરાત બોર્ડમાં જો કોઈ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે તેના માટે વિદ્યાસેતુ બેચ છે. આ ત્રણ બેચ તમને એપ્લિકેશન પર અવેલેબલ છે. જો તમારે જોઈન થવું હોય તો તમે ગેટ ધીસ કોર્સ અને બાયના ઉપર ક્લિક કરીને કોર્સને જોઈન કરી શકો છો. તમને એપ્લિકેશનમાં ક્યાં ક્યાં ફાયદા મળશે તો કે જ્યારે તમે એપ્લિકેશન પરચેસ કરો છો અને બહુ નોમિનલ પ્રાઇસ છે 1499 રૂપિયા, જે તમને આખા વર્ષનું છે, ના કે મહિનાનું. બરોબર, જ્યાં લગી તમારી બોર્ડની એક્ઝામ ખતમ નહીં થાય ત્યાં લગી આ કોર્સ કન્ટિન્યુ ચાલુ રહેશે. બરોબર છે. એપ્લિકેશનમાં તમને બધા લેક્ચર લાઈવ મળશે અને રેકોર્ડેડ વિડીયો તમે ઇન્ફાઇનાઇટ ટાઈમ જોઈ શકો છો. તમને ઈચ્છા પડે એટલી વાર, જ્યાં લગી તમારું મન ન ભરાય ત્યાં લગી. દરેક ચેપ્ટરના અંતે તમને પીડીએફ મળશે, નોટ્સ મળશે, વર્કશીટ મળશે અને જ્યારે સંપૂર્ણ સિલેબસ ખતમ થવા આવશે ત્યારે તમને અહીંયાથી પ્રેક્ટિસ પેપર પણ પ્રોવાઈડ કરવામાં આવશે. આ બધી વસ્તુ તમને માત્ર ને માત્ર 1499 રૂપિયાની નોમિનલ પ્રાઇસમાં મળી જશે. જો તમારે ગણિતથી વધારે શીખવું હોય તો તમે અમારા એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. અને હવે મળી છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.